મહીસાગરમાં રોગચાળા વચ્ચે શાળાની ઘોર બેદરકારી છતી થઈ। શાળામાં બાળકોને વાસી ભોજન અપાતું હોવાનું આચાર્યને ખબર પડતા તેને સતર્કતાને પગલે આ ભોજન આપવામાં આવતું અટકાવવામાં આવ્યું। સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કડાણા તાલુકાની રાજનપુર પ્રાથમિક શાળામાં બાળકોને વાસી મગ જમણવારમાં આપવામાં આવી રહ્યા હતા। વાસી ભોજનની વાત સાંભળી ગ્રામજનો પણ શાળાએ પહોંચ્યા। ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને નવેસરથી બટાકા પૌવા તૈયાર કરાવી બાળકોને અપાયા। જિલ્લામાં જીબીએસ અને ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા હતા, છતાં વહીવટીતંત્રના સઘન ચેકિંગના દાવા માત્ર કાગળ પર હોય તેવું સાબિત થયું। બાળકોના જીવ સાથે ચેડા કરનાર શાળા સંચાલકો સામે દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી થાય તે જરૂરી છે। શાળાના આચાર્યએ ખરાબ મગ પીરસતા રોકી બીજો નાસ્તો તૈયાર કરાવ્યો। મામલતદારે આ બાબતે મધ્યાહન ભોજન સંચાલક રમીલાબેન માછીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો। હકીકત મગની એવી છે કે શનિવારના રોજ સંચાલક શ્રીએ મગ પલાળેલા હતા, જે મગ રવિવાર અને સોમવારના રોજ આપવામાં આવતા। એ મગની અંદર થોડી સ્મેલ આવતા સતર્કતા દાખવીને અમને ખબર પડતા એક પણ બાળકને અમે મગ ખાવા દીધેલ નથી। જે અમારી સતર્કતા તેમજ ચાખણા પત્રકના આધારે જે તે શિક્ષકના વારા મુજબ જે તે શિક્ષકે મને જાણ કરતા તરત જ મેં એક પણ બાળકને મગ આપવા દીધેલ નથી અને તાત્કાલિક બટાકા પૌવાનો નાસ્તો બનાવીને બાળકોને પીરસેલ છે।